કેમ છો મિત્રો? આશા છે કે બધા કુશળ જ હશો. તો આપણો 5th સેમેસ્ટરનો સબ્જેક્ટ ચાલુ છે, બરાબર. માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સ, બરાબર. એની અંદર આપણે પહેલું યુનિટ કંટ્રોલ સિસ્ટમ્સ કોમ્પોનન્ટ્સ જોઈ રહ્યા છીએ, બરાબર છે. એની અંદર આપણે 3 પાર્ટ જે છે એ જોઈ ચૂક્યા છીએ, બરાબર છે. કે કંટ્રોલ સિસ્ટમ શું છે, કંટ્રોલ મેથડ્સ શું છે, કેવી રીતના કંટ્રોલ સિસ્ટમ જે છે એનો આપણા રોજબરોજના જીવનમાં તો ઉપયોગ છે જ, પણ મેન્યુફેક્ચરિંગ જે પ્લાન્ટ્સ હોય છે મોટા મોટા, જેની અંદર ખાસ તો ઓટોમેશનની જરૂર પડતી હોય છે, તો એવી જગ્યાએ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે થાય છે, બરાબર છે. એ આપણે બધું શરૂઆતમાં જોયું હતું, બરાબર છે. ઓટોમેશન જે છે એ કેવી કેવી જગ્યાએ પણ થઈ શકે છે એ પણ આપણે જોયું હતું, જેમ કે કાર છે, રોબોટ છે, બરાબર. એ બધી જગ્યાએ સિસ્ટમ શું છે એ જોયું હતું, કંટ્રોલ મેથડ્સ જોયું હતું. લૂપની અંદર આપણે આવ્યા હતા, જેની અંદર પાર્ટ 3ની અંદર જે છે એ આપણે ઓપન લૂપ સિસ્ટમ જે છે એ કમ્પ્લીટ કરી હતી, બરાબર છે. ઓપન લૂપ સિસ્ટમ અને ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર હું દર વખતે કહું છું એ પ્રમાણે ફીડબેકનો જ ફરક છે, બરાબર છે. ઓપન લૂપ સિસ્ટમમાં ફીડબેક હોતું નથી, જ્યારે ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર ફીડબેક હોય છે. ઓપન લૂપ સિસ્ટમની અંદર આપણે જોયું હતું, શું જોયું હતું? મેઇન વસ્તુ જે આની અંદર યાદ રાખવાની છે એ શું છે, તો કે તમે ઇનપુટ ફિક્સ કરી દો એટલે એ પ્રમાણે તમને આઉટપુટ મળી જાય. પછી એ આઉટપુટ જે છે, બરાબર, એને માપીને આપણે ઇનપુટ તરફ મોકલતા નથી, બરાબર છે. ઇનપુટને મોકલતા નથી, બરાબર છે. એટલે શું છે, તો કે ઇનપુટને જે છે એ આઉટપુટમાં શું થઈ રહ્યું છે એની ખબર હોતી નથી. એટલે કે સમજી લો કે આઉટપુટ મારી ઈચ્છા પ્રમાણેનું ન આવે તો ઇનપુટ જે છે એ ઓટોમેટિક બદલતું નથી એમ, બરાબર છે. કે ઇનપુટ જે છે એ એટલું ને એટલું રહે છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, આપણે સૌથી બેસ્ટ જે વાત કરી હતી, કોની વાત કરી હતી, તો કે ટોસ્ટરની. તો કે ઇનપુટ મેં 5 મિનિટ સેટ કરી દીધું છે, બરાબર છે. ઇનપુટ જે છે એ મેં 5 મિનિટ સેટ કરી દીધું છે. હવે અહીંયા બ્રેડ જે છે એ શેકાયેલી નીકળે છે કે શેકાયેલી નથી નીકળતી, કે અડધી શેકાયેલી નીકળે છે, બરાબર. તો એ જે છે એનાથી ઇનપુટને કંઈ ફરક પડતો નથી. એ તો 5 મિનિટ જ શરૂ રહેશે. પછી ભલે અડધી શેકાણી હોય, બરાબર શેકાણી હોય તો સારું જ છે, અને જો વધારે પણ શેકાઈ ગઈ હોય તો પણ ઇનપુટ જે છે એ પોતાની અંદર ફેરફાર કંઈ કરતું નથી. શા માટે નથી કરતું? કારણ કે આઉટપુટમાં શું થઈ રહ્યું છે એની કંઈ ખબર જ નથી ઇનપુટને, બરાબર. જો ખબર હોય કે ભાઈ આઉટપુટમાં શું થઈ રહ્યું છે, તો આપણી ઈચ્છા પ્રમાણે ઇનપુટ જે છે એ પોતાને વધારે કે ઘટાડે. ફોર એક્ઝામ્પલ, જો ટોસ્ટરને આપણે ફીડબેક આપી દઈએ, તો ફીડબેક સિસ્ટમમાં કન્વર્ટ કરી દઈએ તો શું થાય, તો કે સમજી લો કે આપણે એક ટાઈમર સેટ કરી દીધું 5 મિનિટ, બરાબર છે. હવે બ્રેડ જે છે એ શેકાય છે, અને એનો કોઈક રીતે માપીને, બરાબર છે, બ્રેડ કેવી રીતે શેકાય છે એને કોઈક રીતે, બરાબર, માપીને આપણે શું કરીએ છીએ, તો કે એને ફીડબેકની અંદર જે છે એ આપણે ઇનપુટને આપીએ છીએ, બરાબર. ફીડબેક પાથ જે છે એના થકી આપણે એ માહિતી જે છે કે બ્રેડ કેટલી શેકાણી એ આપણે કોને આપીએ છીએ, ઇનપુટમાં આપીએ છીએ, બરાબર. હવે ઇનપુટમાં કમ્પેરિઝન થશે કે ભાઈ આપણે કેવી બ્રેડ શેકવી છે એની એ વસ્તુનું કમ્પેરિઝન અત્યારે કેવી શેકાણી છે બ્રેડ એની સાથે થશે. અને જો એમ લાગશે કે આ તો વધારે શેકાઈ ગઈ છે તો ઇનપુટ શું થઈ જશે, ઓટોમેટિક બંધ થઈ જશે. જો એમ લાગશે કે આ તો કાચી શેકાણી છે તો હજી શું થશે, ટાઈમરમાં વધારો થશે. અને જો લાગશે કે જેવી શેકાવી જોઈએ એ અને અત્યારે જે શેકાણી છે બ્રેડ એ બે સરખી છે તો શું થશે, ઇનપુટ શું થશે, તો કે ત્યારે પણ ઇનપુટ બંધ થઈ જશે. એટલે કે કંટ્રોલર જે છે એ સપ્લાય જે છે કટ ઓફ કરી દેશે, જેથી બ્રેડ જે છે એને કંઈ થાય નહીં, બરાબર. તો આ એક એક્ઝામ્પલ છે કે ઓપન લૂપ સિસ્ટમ જો ક્લોઝ લૂપ બની જાય, બરાબર, તો આઉટપુટ જે છે, બરાબર છે, ઓપન લૂપ સિસ્ટમ જો ક્લોઝ લૂપ બની જાય તો આઉટપુટ આપણી ઈચ્છા પ્રમાણેનું મળવાના ચાન્સીસ વધી જાય છે, બરાબર છે. આઉટપુટ ઇનફેક્ટ આપણી ઈચ્છા પ્રમાણે જ મળે છે, બરાબર છે. તો આપણે હું કહી શકીએ, બરાબર. તો ઓપન લૂપ આપણે જોયું હતું, એની કેરેક્ટરિસ્ટિક પણ જોઈ હતી, બરાબર, કે એની કેરેક્ટરિસ્ટિક કઈ છે, બરાબર છે. તો એની કેરેક્ટરિસ્ટિકમાં આપણે ફરી પાછો એક વખત જો રિવિઝન કરી લઈએ, બરાબર, તો જે છે કે કમ્પેરિઝન જે છે એ ઇનપુટ અને આઉટપુટ વચ્ચે નથી, બરાબર. એકચ્યુઅલ એટલે ઇનપુટ, મને જે હું જોઈએ છે ઇનપુટ, અને ડિઝાયર્ડ એટલે આઉટપુટ, કે જે મને ખરેખર મળ્યું છે, બરાબર. તેની વચ્ચે કોઈ કમ્પેરિઝન જે છે એ નથી,
બરાબર. ઓપન લૂપ સિસ્ટમ જે છે એ આઉટપુટને સેલ્ફ રેગ્યુલેટ નથી કરતું, બરાબર છે. સેલ્ફ રેગ્યુલેટ કરવું એટલે બરાબર કે આઉટપુટ ઉપર ધ્યાન રાખવું કે ભાઈ આઉટપુટ મને મારી ઈચ્છા પ્રમાણેનું મળે છે કે કેમ. જો નથી મળતું તો પછી ઇનપુટમાં હું યોગ્ય ફેરફાર કરીને મને ઈચ્છા પ્રમાણે આઉટપુટ મળે એવું કંઈક કરું. તો આવું જે છે એ ઓપન લૂપ સિસ્ટમની અંદર થતું નથી. ઇચ ઇનપુટ સેટિંગ ડિટરમાઇન્સ અ ફિક્સ્ડ ઓપરેટિંગ પોઝિશન, બરાબર છે. એ પણ છે કે તમે એક વખત કંઈક ઇનપુટ ફિક્સ કરી નાખો, બરાબર, તો એ પ્રમાણે જ પછી તમને આઉટપુટ મળે, એનાથી કંઈ અલગ આઉટપુટ મળે નહીં, બરાબર છે. તો આ બધી વાત જે છે ચેન્જીસ ઇન એક્સટર્નલ ડિસ્ટર્બન્સ તો આપણે એકદમ બેસ્ટ રીતે સમજ્યા હતા, બરાબર છે. ઇલેક્ટ્રિક ક્લોથ્સ ડાયરની મદદથી આપણે ડિસ્ટર્બન્સને તો એકદમ બેસ્ટ રીતે સમજ્યા હતા, બરાબર. તો આ જે છે એક બેઝિક રિવિઝન જે છે એ આપણે કર્યું છે. હવે આગળ જઈએ તો આવે છે હવે ક્લોઝ લૂપ સિસ્ટમ, બરાબર છે. હવે આવે છે ક્લોઝ લૂપ સિસ્ટમ. તો ક્લોઝ લૂપ સિસ્ટમ જે છે એના નામ પ્રમાણે જ આપણને ખબર પડે છે કે અહીંયા શું છે, ફીડબેક જે છે એની હાજરી છે, બરાબર છે, કે ફીડબેકની હાજરી છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં તો વ્યાખ્યા જોઈએ કે ધ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ મીન્સ ધ આઉટપુટ ઓફ ધ સિસ્ટમ ડિપેન્ડ્સ ઓન ધેર ઇનપુટ. હવે આ વાત તો સામાન્ય છે, બરાબર છે, કારણ કે આઉટપુટ ઇનપુટ ઉપર જ ડિપેન્ડ કરે. ઓપન લૂપની અંદર પણ એવું જ હતું, બરાબર છે. ઓપન લૂપની અંદર પણ એવું જ હતું કે આઉટપુટ જે છે ઇનપુટ ઉપર ડિપેન્ડ કરતું હતું. પણ અહીંયા એક્સ્ટ્રા શું છે તો કે ઇનપુટ જે છે ઇનપુટ એ ડિઝાયર્ડ આઉટપુટ મેળવવા માટે બદલી શકે છે, બરાબર છે. ઇનપુટ જે છે એ બદલી શકે છે, બરાબર છે. એટલે કહેવાનો અર્થ શું છે તો કે મને જો ડિઝાયર્ડ આઉટપુટ નથી મળતું તો ઇનપુટ પોતાને એ પ્રમાણે ડિઝાયર્ડ આઉટપુટ મને મળે એના માટે ઇનપુટ પોતે ઓટોમેટિક બદલી શકે છે. અથવા તો એમ કહી શકીએ કે ઇનપુટની અંદર જે કંટ્રોલર જે છે એ ફેરફાર કરી શકે છે કે જેથી આપણને શું મળે તો કે આપણને ડિઝાયર્ડ આઉટપુટ મળે, બરાબર છે. કેવું છે અહીંયા ખાસ જે છે એ શું છે, ડિઝાયર્ડ એટલે કે મારી જેવી ઈચ્છા છે એવું, બરાબર છે. તો આ વાત જે છે એ ખૂબ જ મહત્ત્વની છે, બરાબર છે. તો હવે આગળ પણ જોઈએ. કંટ્રોલ લૂપ સિસ્ટમ યુઝિસ ફીડબેક, બરાબર છે. શું કહે છે, કંટ્રોલ લૂપ સિસ્ટમ યુઝિસ ફીડબેક. ફીડબેક જે છે વેર અ પોર્શન ઓફ આઉટપુટ સિગ્નલ ઇઝ ફેડ બેક ટુ ધ ઇનપુટ ટુ રિડ્યુસ એરર એન્ડ ઇમ્પ્રૂવ સ્ટેબિલિટી. હવે કેવી રીતના એરર જે છે એ રિડ્યુસ થાય છે અને કેવી રીતે સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ થાય છે એ આપણે આગળ જોશું. પણ મહત્ત્વની વાત અહીંયા શું છે તો કે ફીડબેકનો ઉપયોગ કરે છે. હવે ફીડબેકની અંદર શું થાય છે એ તો મેં તમને કીધું, તો કે આઉટપુટને શું કરીએ છીએ આપણે માપીએ છીએ અને પછી એને ક્યાં આપીએ છીએ આપણે ઇનપુટ સાઈડ આપણે એને આપીએ છીએ, બરાબર છે. અને પછી જે છે એ આગળ શું થાય છે એ આપણે હવે જોઈએ. હવે જુઓ, ખૂબ જ ધ્યાનથી સમજવાની વાત છે. આપણે ખ્યાલ છે, બરાબર, કે ઓપન લૂપ સિસ્ટમની અંદર જે છે ને આ ફીડબેક લૂપ નથી, બરાબર છે. અહીંયા એક્સ્ટ્રા શું છે, બસ આ ફીડબેક લૂપ જ છે. જો ફીડબેક લૂપને તમે કાઢી નાખો ને તો બાકીની સિસ્ટમ શું બની જાય, ઓપન લૂપ સિસ્ટમ. એટલે આપણે શું એમ કહી શકીએ કે ઓપન લૂપ સિસ્ટમ, બરાબર છે, ઓપન લૂપ સિસ્ટમ પ્લસ ફીડબેક ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ લૂપ સિસ્ટમ, એવું આપણે કહી શકીએ. 100% આપણે એવું કહી શકીએ, બરાબર. તો હવે જુઓ, સૌથી પહેલાં તો શું થાય છે તો કે આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ ને તો વધુ સારું રહેશે, બરાબર. તો આપણે એર કન્ડિશનનું ઉદાહરણ લઈએ, બરાબર. એર કન્ડિશનનું કે ભાઈ કેવી રીતનું કામ થશે ક્લોઝ લૂપ સિસ્ટમમાં, કારણ કે એર કન્ડિશન જે છે એસી જેને આપણે કહીએ એ ક્લોઝ લૂપ સિસ્ટમથી કામ કરે છે. હવે સમજી લો કે ઇનપુટ મેં આપેલું છે કે ભાઈ આપણે જે રૂમ ટેમ્પરેચર છે, બરાબર. તો જે રૂમ ટેમ્પરેચર અત્યારે કેટલું છે તો કે 35 ડિગ્રી છે, બરાબર. રૂમ ટેમ્પરેચર જે છે અત્યારે 35 ડિગ્રી છે, જેને મારે કેટલું કરવું છે 25 ડિગ્રી કરવું છે, બરાબર. કેવું કરવું છે 25 ડિગ્રી કરવું છે, બરાબર છે. હવે મેં એસી ચાલુ કર્યું, બરાબર છે. આ આખું જે છે એ શું બતાવે છે, એર કન્ડિશન, બરાબર, એસી, બરાબર, એર કન્ડિશનર. હવે જો મેં એસી ચાલુ કરી દીધું છે, આ રૂમ ટેમ્પરેચર 35 છે અને મને જોઈએ છે 25 ડિગ્રી. તો ઇનપુટને હું જ્યારે 25 આપીશ એટલે સૌથી પહેલે તો શું છે તો કે સૌથી પહેલે તો આ ફીડબેક જે છે ને એ મળશે. સૌથી પહેલો ફીડબેક મળશે કે ભાઈ રૂમ ટેમ્પરેચર જે છે કેટલું છે 35 ડિગ્રી છે, બરાબર છે, અને તમને જોઈએ છે કેટલું 25 ડિગ્રી. તો હવે અહીંયા જે આ એરર સિગ્નલ લખેલું છે ને એ શું આવશે, એરર સિગ્નલ સૌથી પહેલે 10 ડિગ્રી,
એટલે કે 10 ડિગ્રીની એરર છે શેનામાં? તો કે ભાઈ તમારો આઉટપુટ જે છે એ તમારા ઇનપુટ કરતાં 10 ડિગ્રી વધારે છે. તો સૌથી પહેલાં શું કરો? તો કે એને ઘટાડો. તો એરર ઘટાડવા માટે શું થશે? તો કે સૌથી પહેલાં તો જે એરર સિગ્નલ છે ને એને સૌથી પહેલાં એમ્પ્લિફાય થશે, બરાબર. સૌથી પહેલાં એનું એમ્પ્લિફિકેશન થશે, એટલે કે એનું વર્ધન થશે, વધશે. હવે એ એમ્પ્લિફાઈડ જે એરર સિગ્નલ છે, એટલે કે તમારું જે 10 ડિગ્રીનો જે ફરક આવ્યો છે, એમ કહે છે ને કે ભાઈ તમારો 10 ડિગ્રીનો શું આવ્યો છે? ફરક આવ્યો છે કે ભાઈ રૂમ ટેમ્પરેચર જે છે તમારા જે ડિઝાયર્ડ વેલ્યુ છે, બરાબર, જે તમે કેટલી માપી છે? 25 ડિગ્રી, બરાબર છે. તમારી જે 25 ડિગ્રીની જે ડિઝાયર્ડ વેલ્યુ છે, બરાબર છે, એના કરતાં શું છે? એ વધારે છે, બરાબર. 25 ડિગ્રી તમારી ડિઝાયર્ડ છે અને 35 ડિગ્રી જે છે શું છે? અત્યારે છે. તો સૌથી પહેલું તો ફીડબેક મળશે અને એરર સિગ્નલ સૌથી પહેલાં શું થશે? 10 ડિગ્રી. એટલે હવે શું થશે? એમ્પ્લીફાયર કંટ્રોલર એમ્પ્લીફાયડ જે સિગ્નલ છે એરર સિગ્નલ એ કંટ્રોલરને મળશે. કંટ્રોલર શું કરશે? પ્રોસેસને વધારશે, બરાબર. પ્રોસેસને વધારશે કે ભાઈ ફટાફટ જે છે તમે રૂમ ઠંડો કરો. હવે સમજી લો કે અહીંયા શું થયો? 30 ડિગ્રી થઈ. તો 30 ડિગ્રીનો ફીડબેક ક્યાં જશે? અહીંયા આવશે, ઇનપુટ પાસે. હવે એરર સિગ્નલ શું આવશે? હવે 5 ડિગ્રીનું એરર સિગ્નલ આવશે કે ભાઈ 5 ડિગ્રી છે. એટલે કંટ્રોલરને શું મળશે? તો કે એવો ઇનપુટ મળશે કે ભાઈ હવે ડિફરન્સ 5 ડિગ્રી છે. એટલે શું કરશે? પહેલે જે પ્રોસેસ એકદમ વધેલી હતી ને, બરાબર, એ પ્રોસેસને થોડીક ધીમી કરશે, બરાબર છે. પછી એ થયું 25 ડિગ્રી થઈ ગયું ટેમ્પરેચર. એટલે હવે શું થઈ ગયું? ફીડબેક જે છે એ અહીંયા પાછો મળ્યો. હવે એરર સિગ્નલ કેટલું આવશે? 0 ડિગ્રી, કારણ કે 25 અને 25 સરખું છે. એટલે એરર સિગ્નલ એટલે શું? આઉટપુટ માઇનસ ઇનપુટ, બરાબર. એવી રીતના આપણે સમજી શકીએ. તો એરર સિગ્નલ હવે 0 થઈ ગયું. એટલે કંટ્રોલરને જે છે એ જેવું એરર સિગ્નલ 0 મળશે કે શું કરશે? સૌથી પહેલાં તો કે સપ્લાય શું કરશે? કટ ઓફ કરશે. એટલે કે એસી શું થશે? એસી બંધ થઈ જશે, બરાબર. આપણને ખબર છે એસી ઘણી વખત રૂમ જેટલો આપણને જોઈએ એટલો ઠંડો થાય, એટલે એસી શું થઈ જાય? ઓટોમેટિક બંધ થઈ જાય, આપણને ખબર છે. તો આવી રીતે જે છે એ ફીડબેક સિસ્ટમ કામ કરે છે. હવે સમજી લો એસી બંધ થઈ ગયું એટલે ફરી પાછું તાપમાન જે છે ધીમે ધીમે વધશે. અને સમજી લો કે આપણે હું સેટ કર્યું છે કે 35 ડિગ્રી પહોંચે એટલે ઓટોમેટિક એસી ચાલુ થાય. તો ફરી પાછું 35 ડિગ્રી થશે. એટલે કે સૌથી પહેલાં તો શું જોશે? તો કે 25માંથી સૌથી પહેલાં હવે ફરી પાછું ફીડબેક જશે, બરાબર. અત્યારે એસી બંધ છે. હવે ફીડબેક જશે કે ભાઈ 25 ડિગ્રી અત્યારે તો તાપમાન છે. ધીમે ધીમે શું થયું? 26 થયું, 27 થયું, 28 થયું, 30 ડિગ્રી થયું. પણ હજી ચાલુ નથી થવાનું, કારણ કે આપણે એવી રીતનું સેટ કરેલું છે કે ભાઈ 35 ડિગ્રી થાય તો જ ફરી પાછું ચાલુ થાય, બરાબર. પછી ફરી પાછું 30માંથી 32, 33, 34 અને જેવું 35 થશે ને કે તરત ફીડબેકથી 35 જશે ઇનપુટ પાસે અને ખબર પડશે કે આ તો 10 ડિગ્રીનું એરર સિગ્નલ જે છે આપણને મળ્યું છે, બરાબર. એટલે કે 10 ડિગ્રીનો તફાવત છે. તો એરર સિગ્નલ પણ 10 ડિગ્રીનું થશે. તો એ જેવું કંટ્રોલરમાં જશે કે તરત કંટ્રોલર પ્રોસેસને શું કરશે? ફરી પાછી સ્ટાર્ટ કરી દેશે, બરાબર. પ્રોસેસ જે છે એને શું કરશે? ફરી પાછી સ્ટાર્ટ કરી દેશે. એટલે એસી સ્ટાર્ટ થશે અને પછી ફરી પાછી આ ઘટમાળ શું થશે? આખી ફરી પાછી ફોલો થશે, બરાબર છે. ફરી પાછી ઘટમાળ આખી શરૂ થશે. હવે અહીંયા આપણે વિચારીએ કે એસી તો આ જ રાખીએ, પણ આ ફીડબેક જે છે ને, ફીડબેક એને આપણે કાઢી નાખીએ તો શું થાય? સમજો 25 ડિગ્રીનું તાપમાન છે એ મેં સેટ કર્યું છે અને રૂમ ટેમ્પરેચર કેટલું છે? તો કે એ 35 ડિગ્રી છે, બરાબર. આપણે સમજીએ છીએ કે એસીની અંદરથી મેં શું કર્યું છે? ફીડબેક જે છે એ કાઢી નાખ્યો છે. મને 25 ડિગ્રી તો જોઈએ જ છે અને મારું રૂમ ટેમ્પરેચર પણ અત્યારે 35 ડિગ્રી જ છે, બરાબર છે. રૂમ ટેમ્પરેચર અત્યારે 35 ડિગ્રી છે. તો હવે શું થશે? તો ફીડબેક નથી અત્યારે. એટલે શું છે? હવે ઇનપુટ મળશે એમ્પ્લીફાયરને. એમ્પ્લીફાયર જે છે એ આપશે કંટ્રોલરને. કંટ્રોલર શું નક્કી કરશે? તો કે ભાઈ આપણે તો 25 ડિગ્રી કરવું છે, બરાબર. તો કંટ્રોલર જે છે પ્રોસેસ શરૂ કરશે, બરાબર છે. અને પ્રોસેસ જે છે એ ચાલુ જ રહેશે, સમજાય છે? પ્રોસેસ ચાલુ જ રહેશે. 35માંથી 30 થઈ ગયું, 25 થઈ ગયું, બરાબર છે. તોય હજી પણ એસી જે છે એ ચાલુ જ રહેશે, એસી બંધ થશે નહીં. કારણ શું? કારણ કે ફીડબેક જ આપણે અહીંયા આપેલો નથી. એટલે આઉટપુટમાં શું થઈ રહ્યું છે એની ઇનપુટને તો ખબર જ નથી. હવે જ્યાં સુધી ઇનપુટને ખબર નથી આઉટપુટમાં શું થાય છે, ત્યાં સુધી એ એરર સિગ્નલ કેવી રીતે જનરેટ કરી શકશે? જ્યાં સુધી એરર સિગ્નલ જનરેટ નહીં થાય ત્યાં સુધી કંટ્રોલરને ખબર કેમ પડશે કે મારે એસીને ધીમી કરવી કે પછી ફૂલ કરવી કે પછી સમૂળગી બંધ જ કરી દેવી, બરાબર છે. તો આ વાત જે છે એ બહુ જ મહત્ત્વની છે, બરાબર છે. તો આ સમજવા જેવું છે કે ફીડબેક જે છે એ ખૂબ જ જે છે એ કંટ્રોલ સિસ્ટમને એક રિલાયબલ એટલે કે વિશ્વસનીય એક સિસ્ટમ બનાવે છે,
બરાબર છે. એસી જે છે એની આપણે એસીને આપણે 25 ડિગ્રી ઉપર મૂક્યું અને આપણે આરામથી સૂઈ ગયા. બરાબર, આપણને વિશ્વાસ છે, રિલાયબલ એટલે કે વિશ્વસનીય, આપણે વિશ્વાસ છે કે 25 ડિગ્રી થશે એટલે ઓટોમેટિક બંધ થઈ જશે, મારી એનર્જી સેવ થશે જ એમ. બરાબર, એસી બંધ થશે જ અને મારી એનર્જી સેવ થશે જ. અને એટલું જ નહીં, 25 ડિગ્રી સુધીનું તાપમાન નીચે જશે. બરાબર, 25થી વધારે નીચે નહીં જાય એમ. બરાબર, 20 ડિગ્રી નહીં થઈ જાય. મેં 25 કીધું છે તો 20 ડિગ્રી નહીં થઈ જાય. તો આ કંટ્રોલ સિસ્ટમ, બરાબર, કેવી ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ જે છે એ રિલાયબલ છે, એટલે કે વિશ્વસનીય છે, અને રિડ્યુસીસ એરર. બરાબર છે, એરરને શું કરે છે? ઘટાડે છે. કેવી રીતે? ફીડબેકના માધ્યમથી. બરાબર, તો આ જે છે એ ખૂબ જ મહત્ત્વની વાત છે. કોની અંદર? તો કે કંટ્રોલ સિસ્ટમની અંદર. બરાબર, શું કહે છે? ધ ક્લોઝ લૂપ સિસ્ટમ ડિઝાઇન in such a way that they automatically provide the desired output, બરાબર, by comparing it with actual input. એટલે કે શું કહે છે? તો કે આપણને ડિઝાયર્ડ આઉટપુટ જોઈએ છે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનનું. બરાબર છે, ડિઝાયર્ડ આઉટપુટ જે છે એ મારું 25 ડિગ્રી સેન્ટીગ્રેડનું છે. તો એ કેવી રીતે મેળવશે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ? તો કે ઓટોમેટિકલી મેળવશે. આપણે કંઈ પણ એમાં હસ્તક્ષેપ કરવાનો નથી. બરાબર છે, ઓટોમેટિકલી. કેવી રીતના? તો કે આઉટપુટને એ એકચ્યુઅલ ઇનપુટ સાથે કમ્પેર કરશે, એ કર્યા જ રાખશે જ્યાં સુધી આપણને ડિઝાયર્ડ આઉટપુટ નહીં મળે ત્યાં સુધી. ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે શું કર્યા કરશે? કમ્પેરિઝન સતત ચાલતી રહેશે. આઉટપુટ ઇનપુટ, આઉટપુટ ઇનપુટ. જેવું સરખું થશે કે તરત જ જે છે એ સિસ્ટમ સ્ટેબલ થઈ જશે. બરાબર, હવે અહીંયા આપણે એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ. ઓટો ઇલેક્ટ્રિક ક્લોથ્સ ડ્રાયર. બરાબર, ઓટો ઇલેક્ટ્રિક ક્લોથ્સ ડ્રાયર. હવે અહીંયા તમને કંઈક ફરક દેખાય છે? આપણે ઇલેક્ટ્રિક ક્લોથ્સ ડ્રાયર આગળ પણ જોઈ ગયા. બરાબર, એરું જો ઇલેક્ટ્રિક ક્લોથ્સ ડ્રાયર. અને આપણે હવે જે જોવાના છીએ એ પણ ઇલેક્ટ્રિક ક્લોથ્સ ડ્રાયર છે, પણ અહીંયા ઓટો છે. જો જે મહત્ત્વનું જે છે ને એ અહીંયા શબ્દ ઓટો છે. ઓટો કેવી રીતે? તો કે અહીંયા જે છે એ ફીડબેક જે છે એ ઉમેરાણી છે. બરાબર, ફીડબેક લૂપ જે અહીંયા લખેલું છે, ફીડબેક લૂપ જે છે ઉમેરાણી છે. બરાબર, તો આ ખૂબ મહત્ત્વનું છે. હવે આપણે શું જોયું હતું? તો કે કપડાં જે છે કેવા છે? આપણે ઓપન લૂપ સિસ્ટમની અંદર જોયું હતું કે ભાઈ કપડાં જે છે કેવા છે? તો કે ભીના છે. બરાબર છે, કપડાં અહીંયા આપણે ભીના કપડાં જે છે ઇનપુટમાં મૂક્યા છે. કંટ્રોલર જે છે એની અંદર આપણે ટાઈમ સેટ કરી દીધો છે. બરાબર, ટાઈમ જે છે આપણે સેટ કરવો પડે. ઓપન લૂપની અત્યારે વાત કરું છું. બરાબર, પછી કંટ્રોલરને ટાઈમ મળશે એટલે હીટિંગ એલિમેન્ટ ચાલુ કરશે અને કપડાં જે છે એ જે આપણે ટાઈમ સેટ કર્યો છે ત્યાં સુધી એ ગરમ થયા કરશે. પછી બારે જ્યારે નીકળશે કપડાં ત્યારે એ પૂરેપૂરા કોરા હશે એવું આપણે કહી શકતા નથી. કોઈક ભીનું હશે, કોઈક પૂરેપૂરું સુકાઈ ગયું હશે, કાંઈ પણ હોઈ શકે. બરાબર છે, એટલે આપણને ખાતરી નથી કે ભાઈ ઓપન લૂપ સિસ્ટમનું જે ઇલેક્ટ્રિક ક્લોથ્સ ડ્રાયર હશે, બરાબર, એ મને પૂરેપૂરા સૂકા કપડાં જ આપશે, એટલે સૂકા થઈ ગયેલા હશે એવા જ કપડાં મને આપશે. એવી ઓપન લૂપ સિસ્ટમના ઇલેક્ટ્રિક ક્લોથ્સ ડ્રાયરમાં ખાતરી હોતી નથી. પણ જેવું તમે એને ફીડબેક લૂપ સાથે અપડેટ કરો છો, ઇલેક્ટ્રિક ક્લોથ ડ્રાયર છે, બરાબર, ઇલેક્ટ્રિક ક્લોથ્સ ડ્રાયર, એને તમે ફીડબેક લૂપ સાથે જેવું અપડેટ કરો છો, બરાબર, જેવું તમે એને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ બનાવો છો કે તરત તમને ખાતરી મળે છે, બરાબર છે, કે તમારા કપડાં કેવા મળશે? તમને ડ્રાય જ મળશે. કેવી રીતે? તો કે જુઓ, ભીના કપડાં તો આપણે અહીંયા નાખશું. બરાબર છે, હવે અહીંયા આપણે ટાઈમર સેટ કરશું અથવા ન પણ કરીએ તો ફરક નથી પડતો કારણ કે આ સિસ્ટમ ઓટોમેટિક છે. કંટ્રોલર જે છે એ હીટિંગ એલિમેન્ટ શરૂ કરશે અને એ કપડાને શું કરશે? ગરમ કરશે, એને ડ્રાય કરશે. હવે અહીંયા આપણે ફીડબેકમાં આપણે ઇનપુટમાં શું આપીએ છીએ? તો કે ડ્રાયનેસ ઓફ ક્લોથ્સ, એટલે કે કપડાં કેટલા સૂકા થયા છે અથવા તો કપડાં કેટલા ભીના છે. બેમાંથી કંઈ પણ, કાં તો કેટલા સૂકા છે કાં તો કેટલા ભીના છે, બેમાંથી કંઈ પણ તમે ઇનપુટમાં આપી શકો છો. બરાબર છે, તો આપણે ઇનપુટમાં સમજી લો કે હું એમ આપું છું કે કપડાં કેટલા ભીના છે. બરાબર છે, કપડાં કેટલા ભીના છે. તો જેવું અહીંયાથી કપડાં જે છે એ અહીંયા આઉટપુટમાં બહાર નીકળશે કે તરત સેન્સર જે છે આજે અહીંયા લખેલું છે, બરાબર, સેન્સર, એને ખબર પડશે કે ભાઈ કપડાની અંદર હજી થોડો ઘણો ભેજ છે. બરાબર, એટલે અહીંયા શું આપશે? કંઈક સિગ્નલ અહીંયા એ આપશે. બરાબર, જેવું કંઈક એને સિગ્નલ મળશે કંટ્રોલરને, એટલે કંટ્રોલરને ખબર પડશે કે કપડાં જે પૂરેપૂરા સુકાણા નથી, એટલે હીટિંગ એલિમેન્ટને ચાલુ જ રાખશે. બરાબર છે, એને બંધ કરશે નહીં. અને જ્યાં સુધી જે છે કપડાની અંદરનો ભેજ શૂન્ય ન થઈ જાય અથવા તો અમુક મિનિમમ વેલ્યુ કરતાં ઓછો ન થઈ જાય
ત્યાં સુધી જે છે આ સેન્સર જે છે એ કંટ્રોલરને એરર સિગ્નલ આપ્યા જ કરશે. જેવું ડ્રાયનેસ અમુક મિનિમમ લેવલ કરતાં ઓછું થઈ જશે કે તરત સેન્સર જે છે એ કંટ્રોલરને એરર સિગ્નલ જે છે એ શું કરી દેશે, 0 કરી દેશે. જેવું કપડાં ડ્રાય થઈ જશે, બરાબર, સેન્સરને ખબર પડશે કે કપડાની અંદરની જે ડ્રાયનેસ છે, બરાબર છે, અથવા તો કપડાની અંદરનો જે ભેજ છે અમુક લેવલ કરતાં ઓછો થઈ ગયો છે, કે તરત જ શું કરશે, સેન્સર એરર સિગ્નલ 0 કરી દેશે. એટલે કંટ્રોલરને ખબર પડી જશે કે કપડાં આપણા બરાબર સુકાઈ ગયા છે. જેવું આ ખબર પડશે કે કંટ્રોલર હીટિંગ એલિમેન્ટને બંધ કરી દેશે, બરાબર. એટલે જ્યાં સુધી કપડાં સુકાતા નથી અથવા તો જ્યાં સુધી કપડાની અંદરનો ભેજ 0 નથી થતો ત્યાં સુધી આ સિસ્ટમ જે છે એ આવી જ રીતના શરૂ રહેશે, બરાબર છે. અને આપણને ખાતરીપૂર્વક કપડાં જે છે એ ડ્રાય એટલે કે સૂકા મળશે આઉટપુટમાં, બરાબર છે. તો આ જે છે એ ક્લોઝ લૂપ સિસ્ટમની ખાસિયત છે. એર કન્ડિશનરની તો આપણે વાત કરી જ ગયા છીએ, સારામાં સારું એક્ઝામ્પલ છે ક્લોઝ લૂપ સિસ્ટમનું, બરાબર છે. તો કેરેક્ટરિસ્ટિક આપણે ક્લોઝ લૂપ સિસ્ટમની જોઈને આપણે આ લેક્ચરને જે છે એ પૂરો કરીએ, બરાબર છે. શું છે કેરેક્ટરિસ્ટિક? ટુ રિડ્યુસ એરર્સ બાય ઓટોમેટિકલી એડજસ્ટિંગ ધ સિસ્ટમ ઇનપુટ, બરાબર છે. એરર જે છે એ રિડ્યુસ કરે છે. આપણે જોઈ ગયા કે જ્યાં સુધી એરર 0 નહીં થાય ને, જો આની અંદર પણ આપણે જોયું કે જ્યાં સુધી એરર સિગ્નલ જે છે, બરાબર, અહીંયા જે છે અહીંયા શું આવશે, એરર સિગ્નલ જો અહીંયા લખેલું છે, બરાબર. જ્યાં સુધી એરર સિગ્નલ જે છે એ 0 નથી થતું ને ત્યાં સુધી આ સિસ્ટમ ચાલુ જ રહેશે, બરાબર. એવી રીતના આપણે અહીંયા પણ જોઈ ગયા, જ્યાં સુધી એરર 0 નહીં થાય ને ત્યાં સુધી ઇલેક્ટ્રિક ક્લોથ ડ્રાયર શરૂ જ રહેશે, અથવા તો કંટ્રોલર જે છે હીટિંગ એલિમેન્ટને શરૂ જ રાખશે. ક્યાં સુધી? જ્યાં સુધી E બરાબર એટલે કે એરર સિગ્નલ 0 ન થઈ જાય ત્યાં સુધી, બરાબર. તો એ હિસાબે આપણે અહીંયા સમજી શકીએ છીએ કે ક્લોઝ લૂપ સિસ્ટમ શું કરે છે, એરર ઘટાડે છે, સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ કરે છે, બરાબર છે. પછી એન્હાન્સ રોબસ્ટનેસ અગેન એક્સટર્નલ ડિસ્ટર્બન્સીસ ટુ ધ પ્રોસેસ. એટલે હવે જો અહીંયા શું છે કે આપણે આની અંદર જોયું હતું, બરાબર, ઓપન લૂપ સિસ્ટમમાં આપણે જોયું હતું ઇલેક્ટ્રિક હીટરમાં કે ડિસ્ટર્બન્સ એટલે શું, તો કે કદાચ દરવાજો ખુલ્લો રહી ગયો ડ્રાયરનો તો શું થાય, તો કે મેં સમજી લો કે 5 મિનિટ માટે મેં સેટ કર્યું હોય, અત્યારે ઓપન લૂપ સિસ્ટમની વાત કરું છું, ઓપન લૂપની અંદર જે ઇલેક્ટ્રિક ડ્રાયર છે, બરાબર, ઓપન લૂપની અંદર જે ઇલેક્ટ્રિક ડ્રાયર છે એની વાત કરું છું કે સમજી લો કે અહીંયા જે છે એ દરવાજો ખુલ્લો રહી ગયો અને તમે અહીંયા ટાઈમર કેટલા મિનિટનું મૂક્યું છે, ટાઈમર તમે મૂક્યું છે 5 મિનિટનું, બરાબર, 5 મિનિટનું ટાઈમર તમે મૂક્યું છે. હવે દરવાજો ખુલ્લો રહી ગયો તો શું, કંઈ નહીં, ઓપન લૂપ સિસ્ટમને તો કંઈ ફરક નથી પડતો, એ તો 5 મિનિટ ચાલુનું ચાલુ જ રહેશે, બરાબર, એ તો 5 મિનિટ ચાલુનું ચાલુ જ રહેશે, બરાબર છે. એટલે એવું જે છે ને એ અહીં નહીં થાય. કેવી રીતે? તો સમજો કે અહીંયા જે છે એ દરવાજો ખુલ્લો રહી ગયો છે, બરાબર. શું થયું છે? દરવાજો ખુલ્લો રહી ગયો છે અહીંયા, તો હીટ તો બહાર જતી જ રહેશે. પણ થશે શું, હીટ બહાર જશે ને એટલે ક્લોથ્સમાંથી જે ભેજ જે છે ને એ જશે નહીં, બરાબર છે, સમજાય છે. ક્લોથ્સમાંથી જે છે એ ભેજ જે છે એ જશે નહીં. એટલે સેન્સર જે છે ને સતત જે છે ને શું કરશે, એ એરર સિગ્નલ જે છે એ આપ્યા કરશે. કોને? કંટ્રોલરને સતત એરર સિગ્નલ આપ્યા કરશે, બરાબર છે. તો જ્યાં સુધી હવે ક્યાં સુધી એરર સિગ્નલ આવશે, તો કે જ્યાં સુધી કપડાં જે છે, કપડાની અંદરનો ભેજ જે છે એ જ્યાં સુધી 0 નહીં થાય ને ત્યાં સુધી આ એરર સિગ્નલ ચાલુ જ રહેશે અને ત્યાં સુધી કંટ્રોલર હીટિંગ એલિમેન્ટને શરૂ જ રાખશે. એટલે જો કદાચ બારણું ખુલ્લું રહી ગયું હશે ને, બરાબર, આપણે એમ સમજીએ કે બારણું અડધું ખુલ્લું રહી ગયું છે એટલે અડધી હીટ બહાર જાય છે, અડધી તો અંદર રહે છે એમ. તો જ્યાં સુધી કપડાં જે છે એ પૂરેપૂરા સુકાઈ નહીં જાય ને ત્યાં સુધી આ કંટ્રોલર જે છે હીટિંગ એલિમેન્ટને શરૂ રાખશે. જ્યારે ત્યાં કેવું થતું હતું ઓપન લૂપમાં, તો કે બારણું અડધું ખુલે કે આખું ખુલે તો 5 મિનિટ જ ચાલુ રહેશે આપણું ઇલેક્ટ્રિક ડ્રાયર. ઓપન લૂપ ઇલેક્ટ્રિક ડ્રાયર છે એ તો 5 મિનિટ ચાલુ જ રહેશે, બારણું અડધું ખુલે કે આખું ખુલે, બરાબર. એને કંઈ ફરક નથી પડતો બારણું અડધું ખુલ્યું છે કે આખું ખુલ્યું છે, કપડાં સુકાઈ ગયા છે કે ભીના છે, ઓપન લૂપને કંઈ ફરક પડતો નથી. એને ખાલી ટાઈમરથી મતલબ છે કે 5 મિનિટ જ મારે ચાલુ રહેવાનું છે, તો બસ 5 મિનિટ જ ચાલુ રહેવાનું છે, બરાબર છે. તો એ ઓપન લૂપ હતું. આ ક્લોઝ લૂપનું જે ઇલેક્ટ્રિક ડ્રાયર છે એનામાં એવી રીતનું નથી, બરાબર છે. તો એક્સટર્નલ ડિસ્ટર્બન્સીસ આવે છે પણ શું થાય છે, તો કે એને આ ઓવરટેક કરી જાય છે. કોણ? તો કે આ જે ફીડબેક સિસ્ટમ જે છે ને એ, બરાબર છે. તો આવી રીતના, બરાબર છે. તો ટુ એનહાન્સ રોબસ્ટનેસ અગેન એક્સટર્નલ ડિસ્ટર્બન્સીસ ટુ ધ પ્રોસેસ, એટલે કે એક્સટર્નલ ડિસ્ટર્બન્સ આવે પણ એનાથી જે છે ને એ પ્રોસેસને કંઈ અસર ન થાય એમ, બરાબર છે. એટલે કે સમજી લો એક્સટર્નલ ડિસ્ટર્બન્સીસ આવ્યું, બારણું અડધું ખુલ્લું રહી ગયું હીટરનું, બરાબર, પણ આઉટપુટ તો મને બરાબર જ મળ્યું ને, બરાબર. ક્લોઝ લૂપ સિસ્ટમનું જે ઇલેક્ટ્રિક ડ્રાયર છે આપણું આવાળું, તો એમાં બારણું તો મને બરાબર છે ખુલ્લું રહી ગયું છે એમ,
બરાબર. પણ આપણે આઉટપુટમાં કંઈ ફરક નથી થતો, બરાબર છે. આઉટપુટ જે છે એ આપણને ડ્રાય એટલે ડ્રાય કપડાં મળે જ છે, સૂકા કપડાં મળે જ છે, ભલે ને બારણું અડધું ખુલ્લું રહી ગયું હોય, બરાબર. તો આવી રીતનું છે કે ભાઈ જે ક્લોઝ લૂપ સિસ્ટમ જે છે એ ડિસ્ટર્બન્સને ગણકારતી નથી એમ, બરાબર છે. એને જે આઉટપુટ આપણે જે ડિઝાયર્ડ આઉટપુટ જે આપણે એને કીધું છે કે મેળવી આપ, તો એ મેળવી જ આપશે, ભલે ને ડિસ્ટર્બન્સીસ આવે, બરાબર. એવી રીતનું છે. એન્ડ ટુ પ્રોડ્યુસ રિલાયબલ એન્ડ રિપીટેબલ પરફોર્મન્સ, બરાબર. રિલાયબલ આપણે જોઈ ગયા, વિશ્વસનીય, બરાબર, આપણે જોઈ ગયા છીએ. તો આ જે છે એ ઓપન લૂપ સિસ્ટમ અને ક્લોઝ લૂપ સિસ્ટમ, બરાબર, એની વાત છે, બરાબર. તો આશા છે કે તમને આ બંને ઓપન લૂપ અને ક્લોઝ લૂપ સિસ્ટમ એકદમ સરસ રીતે સમજાણી હશે, કારણ કે આપણે બંને સિસ્ટમને એક લેક્ચરની અંદર કવર કરી છે, બરાબર. હવે આપણા આવતા નેક્સ્ટ પાર્ટની અંદર આપણે બેની કમ્પેરિઝન જોશું, બરાબર, કે ઓપન લૂપ અને ક્લોઝ લૂપ સિસ્ટમ જે છે એ કેવી રીતે અલગ છે, બરાબર. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ, બરાબર છે. આપણું પાર્ટ 4 જે છે એનું લેક્ચર અત્યારે અહીંયા પૂરું કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.